શકુંતલાએ 2 કલાકથી રંધાઈ રહેલી ગરમ કઢી પકોડા નંદનીની આંખો સામે કચરાપેટીમાં ફેંકી દીધા અને રાઘવે બસ એટલું જ કહ્યું, માં તને ઘર ચલાવતા શીખવાડી રહી છે. લખનૌના ઇન્દિરા નગરવાળા એ ફ્લેટમાં નાના રસોડામાં ચણાનો લોટ, દહીં, મેથી અને બળેલા અપમાનની ગંધ એકસાથે ફેલાઈ ગઈ. પીળા રંગની કઢી કચરાપેટીમાં પડેલા ડુંગળીના છોતરા, ચાની પત્તી અને જૂના અખબારો પર વહી રહી હતી. પકોડા જે નંદનીએ પોતાની ઓફિસેથી થાકીને આવીને પોતાના હાથે તળ્યા હતા, તે હવે ગંદા પ્લાસ્ટિકમાં ખૂંપી રહ્યા હતા. નંદની ન તો બૂમ પાડી ન રડી. તેના હાથ હજુ પણ હળદર અને સાબુથી રૂક્ષ હતા. તેણે બસ પોતાના પતિ રાઘવ તરફ જોયું. એ જ સવાલ તેની આંખોમાં હતો, જે છેલ્લા 6 વર્ષથી દરેક અપમાન પછી ઉઠતો હતો. શું આજે તું મારી પડખે ઊભો રહીશ? રાઘવે મોબાઈલની સ્ક્રીન સામે જોયું. માં કંઈ ખોટું નથી કહી રહી. નંદિની, દરેક વાતનું નાટક ન બનાવ. એ વાક્ય એ નંદિનીની અંદર કંઈક તોડી નાખ્યું. અવાજથી નહીં, મૌનથી. 6 વર્ષ પહેલાં જ્યારે તેના લગ્ન રાઘવ સાથે થયા હતા, ત્યારે શકુંતલાએ તેને બધાની સામે ગળે લગાવીને કહ્યું હતું, હવે આ મારી દીકરી છે. પરંતુ લગ્નના 3 મહિના પછી જ નંદની સમજી ગઈ હતી કે આ ઘરમાં દીકરી હોવાનો અર્થ હતો સવારે 5 વાગ્યે ઉઠવું, ચા બનાવવી, રાઘવનો શર્ટ ઇસ્ત્રી કરવો, સાસુની દવા આપી, નાસ્તો તૈયાર કરવો, પછી મેટ્રો પકડીને ગોમતીનગરના એક આર્ટ સેન્ટરમાં બાળકોને ચિત્રકામ શીખવવું અને સાંજે પાછા આવીને ફરી રસોડામાં ઊભા રહી જવું. શકુંતલાના દરેક વાતમાં ખામીઓ કાઢતી. દાળ પાતળી છે, રોટલી કઠણ છે, શાકમાં તેલ ઓછું છે, અથાણું ખોટા ડબ્બામાં છે, ચા ફીક્કી છે, પૂજાની થાળી મોડી લાવી. પડોશની સ્ત્રીઓ સામે તે કહેતી, આજકાલની છોકરીઓ નોકરી કરવા લાગે એટલે પોતાને રાણી સમજે છે. વહુ બનતા તો કોઈએ શીખવાડ્યું જ નથી. રાઘવ સાંભળતો, ચા પીતો અને પછી કહેતો, તું જાણે છે ને, માનો સ્વભાવ જ આવો છે. પરંતુ એ રાત્રે કઢી કચરાપેટીમાં પડતી જોઈને નંદિનીને પહેલીવાર સમજાયું કે સમસ્યા શકુંતલાનો સ્વભાવ નહોતો. સમસ્યા રાઘવની સંપત્તિ હતી. પૈસા પણ એ જ ઝાડનો એક ભાગ હતા. દર મહિને નંદની પોતાનો લગભગ આખો પગાર જોઈન્ટ એકાઉન્ટ સંયુક્ત ખાતામાં નાખી દેતી હતી, જે શકુંતલા ઘરની સગવડ માટે સંભાળતી હતી. રાઘવ કહેતો કે તેનો પગાર ફ્લેટના હપ્તા, વીજળી, વીમા અને કરિયાણામાં જાય છે. નંદિની પાસે બસ 2500 રૂપિયા બચતા. રિક્ષા, કલર બ્રશ અને ક્યારેક પોતાના માટે ચા પીવા માટે. પરંતુ શકુંતલા પાસે હંમેશા પૈસા રહેતા. ક્યારેક નવી સાડી, ક્યારેક બ્યુટી પાર્લર, ક્યારેક ભજન મંડળનો ફાળો, તો ક્યારેક મોટી દીકરી પૂજા માટે સોનાની ચેન. પૂજા દર રવિવારે આવતી. નંદિનીને કલાકાર વહુ કહીને મજાક ઉડાવતી અને જતાં જતાં કોઈને કોઈ ડબ્બો કે કવર લેતી જતી. નંદિનીએ પોતાનું એપ્રન ઉતાર્યું, વાળ્યું અને ખુરશી પર મૂકી દીધું. કાલથી હું આ ઘરમાં કોઈના માટે જમવાનું નહીં બનાવું. ન કપડાં ધોઈશ, ન ચા બનાવીશ, ન તમારી માની બહેનપણીઓની સેવા કરીશ. શકુંતલા હસી પડી. 2 દિવસમાં અક્કલ ઠેકાણે આવી જશે. નંદિનીએ ધીમેથી કહ્યું, ના, 6 વર્ષ પછી આવી છે. રાત્રે 2:47 કલાકે જ્યારે રાઘવ સૂઈ ગયો હતો અને શકુંતલા રૂમમાંથી નસકોરાનો અવાજ આવી રહ્યો હતો,
ત્યારે નંદિનીએ પહેલી વાર જોઈન્ટ એકાઉન્ટનું પૂરું સ્ટેટમેન્ટ ખોલ્યું. સ્ક્રીન પર દેખાતી રકમે તેના શરીરનું લોહી થીજાવી દીધું. એ જ દિવસે જ્યારે તેને પોતાના આર્ટ વર્કશોપ માટે 18,000 રૂપિયા જોઈતા હતા અને રાઘવે કહ્યું હતું કે ખાતું ખાલી છે, તે જ દિવસે શકુંતલાએ 18,000 રૂપિયા રોકડા ઉપાડ્યા હતા. સ્ટેટમેન્ટમાં લખ્યું હતું, કીર્તન ભોજન વ્યવસ્થાના. નંદિનીએ નીચે સ્ક્રોલ કર્યું અને પછી તેને એ રહસ્ય દેખાયું જેના માટે 6 વર્ષથી તેને ચૂપ રાખવામાં આવી હતી. નંદિનીની નજર એક મોટી રકમ પર થંભી ગઈ. બરાબર 5 દિવસ પહેલાં 65,000નું ટ્રાન્ઝેક્શન થયું હતું. વર્ણનમાં સ્પષ્ટ લખ્યું હતું, પૂજાના નવા ફ્લેટનું ડાઉન પેમેન્ટ હપ્તો. તેના શ્વાસ થોડીવાર માટે થંભી ગયા. તેણે કપતા હાથે પાછલા 5 વર્ષના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા. જેમ જેમ તે પાના ફેરવતી ગઈ તેમ તેમ એની આંખો સામે એક ભયાનક સત્ય છતું થયું. રાઘવ જે ફ્લેટના હપ્તા ભરવાની વાત કરતો હતો તે ફ્લેટની લોન તો 3 વર્ષ પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. રાઘવનો આખો પગાર તેના અને શકુંતલાના નામે બનેલી ફિક્સ ડિપોઝિટમાં જઈ રહ્યો હતો. જ્યારે નંદિનીની મહેનતની કમાણીથી ઘરનું કરિયાણું, વીજળીના બિલ અને નણંદ પૂજાના વૈભવી શોખ પૂરા થઈ રહ્યા હતા. છેલ્લા 6 વર્ષથી તેને પોતાની જ કમાણીમાંથી મહિને 2,500 રૂપિયાની ભીખ આપવામાં આવતી હતી. જ્યારે તેની પીઠ પાછળ લાખો રૂપિયા પૂજા અને શકુંતલાના નામે ટ્રાન્સફર થઈ રહ્યા હતા. સવાર પડી. સવારે 7 વાગ્યા હતા. રસોડામાંથી કુકરની સીટી કે વાસણ ખખડવાનો કોઈ અવાજ નહોતો આવતો. શકુંતલા બડબડતી રૂમની બહાર આવી. અરે મહારાણી, હજુ સૂતી છે? રાઘવ, જો તારી પત્નીના નાટક. પણ શકુંતલાના શબ્દો ગળામાં જ અટકી ગયા. નંદિની સૂતી નહોતી. તે લિવિંગ રૂમમાં તૈયાર થઈને બેઠી હતી. તેની બાજુમાં 2 સૂટકેસ પેક કરેલી પડી હતી. સેન્ટર ટેબલ પર બેંક સ્ટેટમેન્ટની પ્રિન્ટ કાઢેલી કોપીઓ પડી હતી. રાઘવ પણ આંખો ચોળતો બહાર આવ્યો. આ બધું શું છે નંદિની? તું ક્યાં જાય છે અને ચા ક્યાં છે? નંદિની શાંતિથી ઊભી થઈ. તેણે કાગળનો થોકડો રાઘવના મોં સામે ફેંક્યો. તારી ચા આ 65,000ના ટ્રાન્ઝેક્શનમાં ઉકળી રહી છે. રાઘવની નજર કાગળ પર પડી અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. શકુંતલા પણ ગભરાઈ ગઈ. મારું એકાઉન્ટ ખાલી હતું કારણ કે તમારે પૂજાના નવા ફ્લેટનો હપ્તો ભરવાનો હતો, ખરું ને? છેલ્લા 6 વર્ષથી મારું લોહી ચૂસીને તમે લોકોએ તમારું બેંક બેલેન્સ વધાર્યું છે. તમે લોકોએ મને વહુ નહીં પણ એક મફતની નોકરાણી અને ATM મશીન સમજી હતી. નંદિનીનો અવાજ બિલકુલ શાંત હતો પણ તેમાં રહેલો આક્રોશ દિવાલોને ચીરી રહ્યો હતો. જો નંદિની, તું ગેરસમજ કરી રહી છે. ઘર પરિવારમાં આવું ચાલે. રાઘવે પોતાનો બચાવ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. વહુ, તું વડીલો સામે જીભ ચલાવે છે. શકુંતલાએ ફરીથી પોતાનો રોપ જમાવવાની કોશિશ કરી. બસ નંદિનીએ હાથ ઊંચો કર્યો. હવે તમારો મારા પર કોઈ અધિકાર નથી. મેં મારા વકીલ સાથે વાત કરી લીધી છે. આ માત્ર અત્યાચાર નથી, આ નાણાકીય છેતરપિંડી છે. હું છૂટાછેડાના કાગળ તો મોકલીશ પણ સાથે મારી મહેનતનો એક રૂપિયો
વ્યાજ સાથે કાયદાકીય રીતે પાછો લઈશ. તેણે પોતાની સૂટકેસ ઉઠાવી. રાઘવ દોડીને દરવાજા પાસે આવ્યો. નંદિની, પ્લીઝ ઊભી રહે, આપણે વાત કરીએ. નંદિનીએ દરવાજો ખોલ્યો. રાઘવની આંખોમાં સીધું જોયું અને કહ્યું, કાલે રાત્રે કઢી કચરા પેટીમાં નહોતી ગઈ. રાઘવ, મારો તમારા પરનો ભરોસો કચરા પેટીમાં ગયો હતો. અને હા, હવે જાતે રસોઈ બનાવતા શીખી લેજો, કારણ કે માં કાયમ માટે બધું નહીં શીખવાડી શકે. દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. એ અવાજે 6 વર્ષથી જૂઠાણા અને છેતરપિંડી પર ટકેલા ઘરના પાયો કાયમ માટે હચમચાવી દીધો. નંદિની હવે કૈયારે એ રસોડામાં પાછી ફરવાની નહોતી. તે હવે પોતાના અસ્તિત્વના ખુલ્લા આકાશમાં શ્વાસ લેવા જઈ રહી હતી.